કેમ છો મિત્રો યુટ્યુબ ફેમિલી મારી? હવે આજે છે ને વિડીયો થોડો નાનો બન્યો છે, કારણ કે આજે બતાવવા માટે મારું એ જ હતું કે ડેઈલી હું શું મારી જે ફૂડ લાઈફ હોય છે એ તમને બતાવું છું. આજે આટલું કારણે શું તમને એટલું જ બતાવ્યું છે ભાઈ, તો થોડુંક સાચું લેજો, સપોર્ટ કરતા રહેજો મને. તો વધારે નહીં બોલું, ચલો વિડીયો આગળ આપણે જોઈએ ને મોજ માનો, અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કેમ છો મિત્રો? સરના 7:30 વાગ્યા છે અને આજે તમને કહું ને કે વિડીયો શું ના રહી પહેલું, કારણ કે સવારથી બધું દોડધામમાં થઈ. આજે મેં શું કર્યું છે, અને આજે મેં બધી સેન્ડવિચ બંધ કે 3 સેન્ડવિચ રાખી છે, આલુ મટર, બોમ્બે અને વેજીટેબલ. બાકી બધી સેન્ડવિચ બંધ કરી છે. ઓછું સામાન લઈને આવું છું, મટીરિયલ પણ ઓછું આવે, ખાલી 5 પેકેટ લઈને જાઉં છું, અને મટીરિયલ ઉપર બધું તમને એક બતાવી દઉં. બીજું છે, બેનર પણ બધું કરી કર્યું અહીંયાથી, બધે બેનર, અહીંયાનું બેનર, આટલેનું બેનર કરી કર્યું છે. જો આ સામાન છે બધો. કારણ કે જેટલું મટીરિયલ વધારે એટલું પ્રોબ્લેમ થાય. કારણ કે 2 બટર મારા પડી ગયા હતા. ચલો તમે જગ્યા પર વાત કરું, તો અહીંયા થોડી મ્યુઝિક વાગી એટલે તો અત્યારેથી મેં જવા માટે નીકળી છે. કારણ કે જે છોકરાઓ છે બહુ મસ્તી કરે છે, ઉપર રૂમમાં વિડીયો બનાવવા આવ્યો છું. આજે છે ને મેં શું કર્યું છે કે સેન્ડવિચ એ લિમિટેડ રાખી છે, ખાલી 4 જ રાખી છે. જામ, વેજીટેબલ, બોમ્બે અને આલુ, જે મેં સૌથી રનિંગ છે, બાકી બધી બંધ છે. અને ઉપરનું મેં પેલું શું કે ઉપરનું સ્ટેન્ડ લઈને નીચે જ કર્યું છે, એટલે બહુ બહારથી દેખાય ને. બેનર બધા કર્યા છે બધા મેં. તો ચલો કંઈ નહીં, જોઈએ આજે શું છે શું. કેમ કે ગઈકાલે રાતે 11 વાગે દબાઈ આવ્યું ને, તે ભાઈ શું બોલે કે કાલે આવશે બધાનું સામાન હાથે બધું લઈ જઈશ. તો આજે રિસ્ક લઉં છું. બીજું શું છે કે આજે બેંકમાં 10,000 ભર્યા, બીજા 21,000 ઘટે છે ભરવાના. તો ચાલો કંઈ નહીં, જોઈએ હવે કેટલું વાર કમાવા જાય, ઊંઘ જાય. અને ગઈકાલે રાતે જબરજસ્ત ઘરે કે ચાલુ ઘરે કે ડબ્બો એવો રાતે ગયા એટલે ભાગવું પડ્યું હતું મને. એમાં મારા 2 બટર મારા પડી ગયા, ખબર નહીં પડી, એટલે એ નુકસાન થયું 550નું. આજે ખાલી 5 પેકેજ છે, અને બટર 2 જ લાવ્યો છું. ચીજ તો ગઈકાલનું હતું, 1.5 બચેલું હતું. ચલો કસ્ટમર ફોન આવે છે, વિચાર કોઈ જાઉં કે નહીં જાઉં, 2 માઇન્ડ થાય છે, શું કરું શું નહીં કરું. જવું તો પડશે ને ભાઈ, પેટનો ખાડો કેવી રીતે પૂરાશે. આજે 10,000 આપ્યા છે બેંકમાં ને, તો તમે ખાલી 4,000 રૂપિયા ચા માટે આજે સામાન લઈ સામાન આજે 1600 સામાન આવ્યો, એટલે આખા 400 રૂપિયા પડ્યા છે. એમાં 100નું પેટ્રોલ નખાવાનું છું, એટલે 1300 વર્ષે. ચલો ફટાફટ નીકળીએ, ત્યાં જઈને જોઈએ આજે શું છે શું નહીં. તમને બધું વિડીયોમાં બતાવીશ તમને. અત્યારે 9:45 વાગ્યા છે. તમને કહું મેં આવ્યા ને ત્યારનું હવે કાઉન્ટર ચાલુ છે, જે અત્યારે ફ્રી થયું એટલે વિડીયો ઉતારું છું. તેનું હું સેટઅપ તમને બતાવી દઉં. જો આ બધું સેટઅપ છે મારો વિડીયો આખું, આ બધું ટોટલ વધારે સેન્ડવિચ રાખી નથી અમે, એટલે બધું આ એ ઉપરનું બોર્ડ હતું એટલે વાંકાવાળી અને કમર દુખી ગઈ. જો આટલી સેન્ડવિચમાં રાખી છે અમે. આ વેજીટેબલ રાખી છે, આ નોર્મલ ચીઝ આવી છે, બસ. બીજી બાકી બધી બંધ કરી કાઢને. જો આવી રીતે સેટઅપ છે મારું, આવી રીતે. તો કંઈ નહીં, સારું છે અત્યારે ભાઈ, ચાલી રહ્યો છે. તો 5 પેકેટ હતા, 5માંથી ખાલી આટલા 1.5 પેકેટ વધ્યું છે, તો સારું કહેવાય. ચલો દબાણ પણ અત્યારે નથી, તો સારું છે. તમને થોડી વાર જઈને પાછું તમને મળું છું. અને આજે તો છે તમને કહું ને, પહેલાં ગેસનો બાટલો ભૂલી ગયા, પછી ચીઝ ભૂલી ગયા. તો કંઈ નહીં, તો મારી મોટી હાઈનો છોકરો છે એ આવ્યો, આપી ગયો, એટલે વધારે સારું છે. તો થોડી વાર જઈને પાછું તમને મળું છું. અત્યારે કસ્ટમર આવ્યા છે. આ ભાઈ કેળાની વેફરવાળા છે, મસ્ત કેળાની વેફર બનાવે. અત્યારે 11:30 વાગ્યા છે, એટલે માનો ને બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું, એટલે ઓછું ફિનિશ થવાનું. જો 5 મટીરિયલ હતા, આ બધું 5 પેકેટ હતા, એટલે 5 મટીરિયલ ફિનિશ થઈ ગયું પેકેટ બધા. એટલે ચાદર ઢાંકી છે. વિચાર કરું કાલે છે ને 10 પેકેટ લાવું, અને જોઉં હું કરું હું નહીં કરું. તો બસ આજે સારું થયું કે ડબ્બા પર નથી આવ્યું અંદર, એટલે સારું છે. કાલે બસ ખાલી નાતાલ ધંધો કરે તો બહુ સારું. નાતાલ રવિ સોમવારે પણ ચાલુ છે. કાલે પણ આટલી સેન્ડવિચ રાખવાની, ઉડે સેન્ડવિચ લાવવાનો નથી. તો બીજો ઘરે જઈને વાત કરી બીજી. અત્યારે ફટાફટ ઘરે જઈએ, છોકરાઓ ઘરે રાહ જોઈએ. હા, તો અત્યારે ઘરે આવી ગયા છે, બધું સાફ સફાઈ થઈ ગયું છે. આજે તો સાફ કરતાં કંઈ સમય નહીં લાગ્યો, બધું ફટાફટ થઈ ગયું. ત્યાં પણ બંધ કર્યું, ખાલી 5 મિનિટ સાફ સફાઈ થઈ ગયું, તેથી ફટાફટ નીકળી ગયા. અને વાત કરીએ તો આજે અમે ગયા બેને, તો આપણે ટેમ્પલ જોયું, ટેમ્પલ બેને ખરીદ કર્યું છે મેં. સેન્ડવિચમાં તમે જોયું, સેન્ડવિચ ખાલી
5 સેલી રાખી છે, બધા રાખી જ નથી. એના કારણે થોડું ફટાફટ કસ્ટમર ફટાફટ ડિસિઝન આપતા એટલે ઓર્ડર આપતા હતા કે આ કરી કરો. બીજું શું છે બોલો યાર. પણ એક વાત છે, હું મારા ત્યાં બેનને બધા કરી કાંઈ ને એટલે બધા કસ્ટમર કન્ફ્યુઝ થતા કે ભાઈ આ ભાઈ એ જ છે કે બીજા છે. અને આજે શું ઉપર જે ટોપ ટેબલ પર ટોપ હતું ને એક કાઢી ને કાંઈ વાંકર બધી સમજીને કમરની તો કમર એટલી દુખે છે એના કારણે કાલે છે ને ઉપર ટેબલ પર ટોપ મૂકી દઉં. બસ કાલે ડબ્બાની વધારે સારું. કાલે સન્ડે થાય, કાલે બીજા કાલે 10 પેકેટ લઈ જાઉં, વધારે પેકેટ નથી લઈ જવાનો. અને એ જ કાલે આજ પાછું મેન્યુ રાખવાનું, નવું મેન્યુ નથી બનાવવાનું. બાકી એમાં ગાર્લિક કસ્ટમર ઘણા મિસ કરે છે. ગાર્લિક પેલી ઓપન ફાયરવાળી ગાર્લિક ઘણી સારી છે, બધા માંગે પણ ના પાડે છે. અત્યારે પોસિબલ નથી તો બીજો ઓર્ડર તમે આપી દો. અત્યારે જો રાઈસ ખાધું ને એટલે થોડુંક મોંમાં એ થાય છે. બસ આજે આજનો વિડીયો હતો નહીં બધા માટે, એટલે વિડીયો ખૂબ નાનો બન્યો છે એના માટે સોરી. હવે જો કાલે સવારથી ટ્રાય કરું વિડીયો બનાવવાનું. એટલે આજે સવારે ઉઠીને તમને કહું ને પહેલાં તો વિડીયો એડિટિંગ કર્યો, અપલોડ કર્યો છે. તમે જોયું છે આજે એક મેં શોર્ટ પણ મૂકેલો, એમાં તમે જોયું છે શું છે શું નહીં. હવે કાલે થોડુંક માલ મટીરિયલ વધારે લાવવાનું છે. વિચારે પૌડું શું લેલું, આજે ઘરે ગેસનો બાટલો ને ચીઝ ભૂલી ગયા હતા અમે. પણ આ તો સારું કે મારી મોટી હાઈટનો છોકરો છે ને આયુષ, એમને બહુ કામ લાગે. કોઈ દિવસ કામમાં અમે ના નહીં પાડે બોલો. ફટાફટ આવીને આપી જાય મને ગાડી પર, એટલે સારું છે ભાઈને. બાકી તો અટવાઈ જતે સારું. સાથે પૈસા લઈ ગયેલા તો અમે શાકભાજીમાંથી ચીઝ મંગાવી લીધું, આટલો તો આવી ગયેલો. તો બસ આજે તમે જો ભાઈ આવી બધી પ્રોબ્લેમ થાય બધી. જ્યારે દબાણ હોય ને ત્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય. મને પ્રોબ્લેમ શું કામ આવે, કારણ કે મારું શું છે, મારી જેટલી ઇન્કમ થાય છે ને એ બધી હપ્તામાં જતી રહી છે, બચત મારી બધી. બાકી તો બંધ મારે વાંધો નહીં આવે, હું અઠવાડિયે બંધ રાખું, વાંધો નહીં આવે. આજે એક ભાઈને વાત કરી છે મેં જગ્યા માટે, એ ભાઈ કરીને આપણે વધારે સારું તો એવું કાંઈ માટે ટેન્શન મુક્ત થઈ ગયા અમે. બસ આજે હવે વિડીયો સમાપ્ત કરું છું. ઓર્ડર આજે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયેલું. ઓર્ડર ઘણા આવ્યા હતા અને ખૂબ સારું થયું. મટીરિયલ નહીં વધ્યું, સાંજો ખાલી આટલો જ વધેલો, એક સેન્ડવિચ એટલો જ. કાલે સાંજો વધારે બને લઈ જવું પડશે, કારણ કે કાલે સન્ડે છે. બસ માતાજી કરે કાલે ડબ્બા નહીં આવે વધારે સારું. કાલે હું રેગ્યુલર જગ્યા પર ઊભો રહીશ બહાર, જે પેલું ઊભો રહું છું ત્યાં. કારણ કે હું જ્યાં ઊભો રહ્યો ને ત્યાં ને બાજુમાં જ બધા ડસ્ટબિન લાગે છે, એટલે એ બહુ થોડું મને ઓકવર્ડ લાગતું હતું. ચાલો કંઈ નહીં. હવે એક બીજી વાત મિત્રો, યાર મારા ચેનલ વ્યૂ ઘણા બધા જોઈ છે. વ્યૂ મારા એટલે શું એનાલિસ્ટમાં જોઉં ને તો મારા નોન સબસ્ક્રાઈબર વ્યૂ વધારે જોઈ છે. યાર ચેનલ સબસ્ક્રાઈબ કરો મારી, યાર થોડું સપોર્ટ કરો તમારા નાના ભાઈને સમજીને. તો બધાને બસ આજ કહ્યું હતું મને. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ સીતારામ. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં બધાને જય માતાજી.